ગામઠી રસોડામાં આપનું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું રાયતા મરચાં। જે રાયતા મરચાં તમે શાક ન બનાવ્યું હોય અથવા તો સવારના સમયે તમે ચા ભાખરી સાથે પણ ખાઈ શકો છો અને તમે અડધી ભાખરી જો ખાતા હશો તો તેની સાથે તમે આખી ભાખરી ખાઈ જશો। તેવા સરસ એવા રાયતા મરચાં બનાવીશું। તો સૌપ્રથમ મેં અહીં બધો જ મસાલો અને મેં અહીં મરચાં લીધા છે જે એકદમ ગ્રીન કલરના છે અને ગામડાના મરચાં છે। તો આ મરચાં મેં ધોઈ અને ચોખ્ખા કરી અને કોરા કરી લીધા છે। તો અહીં આપણે આ રીતે ફ્રેશ મરચાં લેવાના છે। તો હવે મસાલા જોઈએ તો મેં અહીં અડધી ચમચી જેટલી હિંગ, 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું, અડધીથી પોણી ચમચી જેટલી હળદર, પોણી ચમચી જેટલું ધાણા જીરું, ત્યારબાદ આમચૂર પાવડર અડધી ચમચી, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી જેટલા રાઈના કુરિયા લીધા છે। તો હવે આપણે જે આ મરચાં છે તેને આપણે સાઈડમાં લઈ અને તેનું આપણે એક સરખું એવું કટિંગ કરી લેવાનું છે। તો આપણે આ ડીશમાં મરચાંને સાઈડમાં મૂકીને જે આપણે ડીશ છે તે જ ડીશમાં આપણે આ રીતે કાતરની મદદથી કટિંગ કરી લઈશું। તો અહીં તમારે કટિંગ આ રીતે કરવાનું છે। તમારે જેટલા પતલી સાઈઝ તમારે જો રાખવી હોય તો પણ રાખી શકાય। મેં અહીં મીડિયમ સાઈઝ આ રીતે કટિંગ કર્યા છે। તો આ રીતે આપણે કટિંગ કરીશું તો મરચાંનો બગાડ પણ નહીં થાય અને જેને જેટલા ટુકડા લેવા હોય તેટલા આસાનીથી લઈ શકે છે। તો આપણે આ રીતે સાઈઝમાં કટિંગ કરી લઈશું। તો આ મરચાં થોડા ગામડાના હોવાથી તીખા પણ હોય છે એટલે આપણે આ રીતે કાતરની મદદથી તેને કટિંગ કરીશું જેથી આપણા હાથમાં બળતરા ન થાય। તો આવી રીતે આપણે ટુકડા કરીને તૈયાર કરી લેવાના છે। તો અહીં આપણા કટિંગ થઈ ગયું છે મરચાંનું ને હવે આપણે તેને સાઈડ પર રાખી દઈશું। ને હવે મેં ગેસ પર એક પેન મૂકી ગેસ ચાલુ કરી ને તેમાં મેં 2 ચમચી જેટલું તેલ ઉમેર્યું છે, મોટી ચમચી જેટલું। તો તેલ ઉમેર્યા બાદ હવે આપણે તેમાં ઉમેરીશું હિંગ। હિંગ ઉમેર્યા બાદ સાથે આપણે જે આપણે કટિંગ કરેલા મરચાં છે તે તેમાં ઉમેરીશું। તો ત્યારબાદ હવે આપણે ચમચાના મદદથી આ રીતે ચલાવતા જઈએ। તો આ રીતે ધીમી આંચ પર આપણે ચલાવતા જઈએ અને મરચાંને આપણે થોડા એવા નરમ કરી લેવાના છે જેથી ખાવામાં પણ ખૂબ જ સરસ એવા લાગશે અને તમારે બહુ ચાવવા પણ નહીં પડે। તો આ રીતે થોડા એવા નરમ થઈ જાય ત્યાં સુધી આપણે ચલાવતા જઈએ ધીમી આંચ પર। તો ફરી આપણે આ રીતે પલટાવીને ચલાવી લઈએ। તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું જઈ અને ઓલનું બટન જરૂરથી દબાવજો। તો ત્યારબાદ હવે આપણે ઉમેરીશું અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું, સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું ને આ બંને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ। અહીં રાયતા મરચાંમાં હળદરનો સ્વાદ ખૂબ જ સરસ એવો લાગે છે। આપણે થોડું એવું ગરમ છે તો તેની સાથે જ હળદર ઉમેરી છે તેથી કાચી પણ નહીં લાગે। ત્યારબાદ અડધી ચમચી જેટલી ધાણા જીરું, આમચૂર પાવડર ને આપણે જે રાઈના કુરિયા લીધા તે સાથે ઉમેરી દઈએ ને આ બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। તો આ રીતે સરસ એવું મિક્સ કરી ને હવે આપણે ઉમેરીશું લાલ મરચું પાવડર। તમારે જો ન ઉમેરવું હોય તો તમે સ્કીપ કરી શકો। તો આ રીતે સરસ એવું મિક્સ કરીને અહીં આપણા રાયતા મરચાં તૈયાર છે। તો હવે આપણે એક પ્લેટ લઈ તેમાં સર્વ કરીશું। તમે જો કોઈ કાચનું જાર લઈને તેમાં ભરીને તમે 15 દિવસ સુધી તેને સ્ટોર કરીને ફ્રીજમાં રાખીને ખાઈ શકો છો। તો તમે પણ આ રીતે રાયતા મરચાં આ શિયાળાની સિઝનમાં અથવા તો તમે કોઈ પણ સિઝનમાં બનાવી શકો છો। તો આવી રીતે એકવાર જરૂરથી ઘરે ટ્રાય કરી અને બનાવજો ને સ્વાદમાં કેવા લાગ્યા તે તમે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। તો અહીં આપણે આ રાયતા મરચાં બનાવવા માટે મરચાં તમારે એકદમ ફ્રેશ અને તાજા અને સરસ એવી લાઇટવાળા જે ચમકવાળા આવે છે મરચાં તેનો જ ઉપયોગ કરવાનો છે, તેથી સ્વાદમાં
ખૂબ જ સરસ એવા લાગશે. તો આ રાયતા મરચાંની સાથે તમે વરિયાળી પણ સાથે ઉમેરી શકો છો અને ત્યારબાદ તમે તેમાં મેથીના કુરિયા જે આવે છે તૈયાર જે દુકાન પર મળે છે તે પણ સાથે તમે ઉમેરી શકો છો. મેં અહીં રાઈના કુરિયાનો જ ઉપયોગ કર્યો છે. તો આવી રીતે તમે પણ ઘરે બનાવીને ટ્રાય કરજો. ફરી મળતા રહીશું ગામઠી રસોડામાં.